वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतं गमय हम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈ વખતની જ્ઞાન સભાની અંદર અહીં બેઠેલા હરિભક્તોમાંથી એક જણાએ મને પૂછ્યું કે આપણે નિત્ય જે સેવા કરીએ છીએ ત્યારે એ સેવાની અંદર આપણે કયા રંગના વસ્ત્ર ધારણ કરવા, કેટલા વસ્ત્ર ધારણ કરવા, આ ઉપરાંત આપણે જે સેવા કરીએ છીએ તે સેવાની અંદર આરતી કેમ કરવામાં આવે છે, શંખ કેમ રાખવામાં આવે છે, ઘંટ કેમ રાખવામાં આવે છે, એ બધું તમે થોડું વિસ્તારથી અથવા તો સંક્ષિપ્તથી અમને કહો. તો આજે આપણે એ બાબતની અંદર થોડો વિચાર કરી લઈએ. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 50મા શ્લોકની અંદર પોતે કહે છે કે ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યમ દંડ ભાવનમ સ્નાત્વા શુચ્યંબુના ધૌતે પરિધાર્યે ચવાસસી. અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જલે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું, એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. વસ્ત્ર હંમેશા બે ધારણ કરવા, એક અધો વસ્ત્ર અને એક ઉપરણું, આમ બે વસ્ત્ર ધારણ કરવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ પૂજા ન થઈ શકે. પાટલી વાળ્યા વગર ક્યારેય પણ ધોતી બાંધી ન શકાય. પેલી લુંગી ટાઈપ જે ધોતી પહેરવામાં આવે તે ધોતી ન ચાલી શકે, શાસ્ત્રોમાં નિષેધ કરે છે. લાલ વર્ણનું વસ્ત્ર હોય તથા વિવિધ વર્ણના જે વસ્ત્રો જે છે તે એ પણ સેવાની અંદર ક્યારેય પણ ધારણ ન કરી શકાય. કેવલ શ્વેત વર્ણનું વસ્ત્ર અથવા તો પીળા વર્ણનું વસ્ત્ર, આ બે જ વર્ણના વસ્ત્ર જે છે એ ધારણ કરવાની શાસ્ત્રોએ આજ્ઞા આપી છે. અને મોટા પુરુષોનો આચાર પણ આ જ પ્રમાણે જોવા મળે છે. અર્થાત કે મોટા પુરુષો પણ જે છે એ આ બે જ વર્ણના વસ્ત્ર જે ધારણ કરીને પૂજા કરે છે. સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રી પર જે સતાનંદ સ્વામીએ ટીકાની રચના કરેલી છે તેની અંદર 50મા શ્લોકની ટીકાની અંદર કૃત ચિંતામણી ગ્રંથનું પ્રમાણ આપતા સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે, નગ્ન શ્યાન મલવત વાસા નગ્ન કૌપિન કેવલઃ અકચ્છો અનુત્તરીયશ્ચ દ્વિકચ્છો અવસ્ત્ર એવ ચ નગ્ન કાસાય વાસઃ સ્યાન નગ્નશ્ચાર્ધ પટઃ સ્મૃતઃ નગ્નો દ્વિગણ વસ્ત્રઃ સ્યાન નગ્નો રક્ત પટઃ સ્મૃતઃ નગ્નસ્તુ સ્ત્રી ધવસ્ત્રય સ્યાન નગ્ન સ્યુ તપતઃ તથે. અર્થાત સતાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે જેણે મેલા વસ્ત્ર ધારણ કરેલા હોય, એકલી કૌપીન જ પહેરેલી હોય, પાછળ કમરે કચ્છ બાંધેલો ન હોય, જેણે ઉત્તરીય વસ્ત્ર ઓઢ્યું ન હોય, આગળ અને પાછળ બંને બાજુ કચ્છ બાંધેલા હોય, આ બધાને નગ્ન જ જાણવા. તેમજ કાસાઈ એટલે કે ભગવા વસ્ત્ર પહેરેલા હોય, ભીના વસ્ત્ર ધારણ કરેલા હોય, બેવડું વસ્ત્ર પહેરેલું હોય, લાલ રંગનું વસ્ત્ર ધારણ કરેલું હોય, ચીકણું વસ્ત્ર તથા સાંધેલું વસ્ત્ર જેણે પહેરેલું હોય, આ બધાને નગ્ન સમજવા. તેમાં કાશાય એટલે કે ભગવા વસ્ત્રનો નિષેધ ગ્રહસ્થને છે. ગ્રહસ્થ સિવાયના જે ભગવા વસ્ત્ર જે છે એ ત્યાગીઓ માટે એ નિષેધ નથી. અહીં સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી કૃત્ય ચિંતામણી ગ્રંથનું પ્રમાણ આપતા પોતે કહે છે કે સેવાની અંદર પ્રથમ તો મેલા વસ્ત્ર ક્યારેય પણ ન પહેરી શકાય. એકાકી કૌપિન ધારણ કરીને ક્યારેય પણ સેવા કરી ન શકાય.
અને કોપિન ધાર્યા વગર કેવલ ધોતી પહેરીને પણ સેવા ન કરી શકાય. અંદર અંડરવિયર અથવા તો કોપિન ધારણ કરીને જ સેવા કરવી અને કોપિનની ઉપર ધોતી ધારણ કરીને પછી સેવા કરવા બેસવું. આ ઉપરાંત ઉપરી વસ્ત્ર ધારણ કર્યા વગર પણ સેવા ન કરી શકાય. આ પ્રમાણે કરનારા જે છે એ બધા જ નગ્ન સેવા કરનારા છે. આ ઉપરાંત ભીના વસ્ત્ર ધારણ કરીને પણ સેવા ન કરી શકાય. ચીકણા વસ્ત્ર ધારણ કરીને પણ સેવા ન કરી શકાય. લાલ રંગનું વસ્ત્ર ધારણ કરીને પણ સેવા કરવાની સતાનંદ સ્વામીએ સ્પષ્ટ ના પાડેલી છે. અને ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ સેવા ન કરી શકાય. આની અંદર ભગવા વસ્ત્ર જે છે એ કેવલ ને કેવલ ગૃહસ્થને નિષેધ છે, પરંતુ ત્યાગાશ્રમીઓ જે છે એ ભગવા વસ્ત્ર ધારણ કરીને સેવા કરી શકે છે. ત્યાગાશ્રમીઓ જે છે એ વિવિધ વર્ણના વસ્ત્રો જે છે એ ધારણ કરીને સેવા ક્યારેય પણ ન કરે, પરંતુ તે લોકો પોતાના આશ્રમ પ્રમાણે ભગવા વસ્ત્ર ધારણ કરીને સેવા કરી શકે છે. જ્યારે ગૃહસ્થ જે છે તે લોકોએ ભગવા વસ્ત્ર ધારણ કરવાની સ્પષ્ટ મનાઈ થયેલી છે. તેઓએ લાલ કલરનું વસ્ત્ર ઉપરાંત બીજા પણ વિવિધ વર્ણના જે વસ્ત્ર છે, શ્વેત વસ્ત્ર અને પીત વસ્ત્રને બાદ કરતા જે વિવિધ પ્રકારના જે વસ્ત્ર છે એ ધારણ કરીને સેવા ક્યારેય પણ ન કરવી. એ પ્રમાણેની સેવા કરનારા જે છે એ સતાનંદ સ્વામીની દ્રષ્ટિએ તથા ક્રોત ચિંતામણીકારની દ્રષ્ટિએ નગ્ન સેવા કરનારા છે. અને આ પ્રમાણે નગ્ન સેવા કરનારા જે છે એ સેવાના ફલથી સંપૂર્ણપણે વંચિત રહે છે. માટે સેવાની અંદર ક્યારેય પણ આજે બતાવ્યું તે પ્રમાણે ક્યારેય પણ કરવું નહીં. લાલ વર્ણનું વસ્ત્ર ઉપરાંત બીજા જે વર્ણના વસ્ત્રો જે છે તે પણ ધારણ ન કરવા. કેવલ ને કેવલ શ્વેત વર્ણ અથવા તો પીળા કલરના વસ્ત્ર ધારણ કરીને જ સેવા કરવી. કારણ કે શ્વેત વર્ણ જે છે એ શ્વેત વર્ણ એ સત્વગુણનું પ્રતીક છે અને પીત વસ્ત્ર જે છે એ ભગવાનના પીતાંબરનું પ્રતીક છે. આ બંને વર્ણ શાંતિ આપનારા સત્વગુણના પ્રતીક છે, જ્યારે લાલ વર્ણ જે છે એ રજોગુણનું પ્રતીક છે. સેવા કરવા બેસીએ ત્યારે સત્વગુણની જરૂર પડે છે, રજોગુણની તમોગુણની જરૂર ન પડે. ત્યારે મન શાંત રાખવાનું છે. અને જેવા વસ્ત્ર આપણે પહેરીએ અર્થાત કે ધારણ કરીએ તેવી જ અસર આપણા મનની ઉપર પડે. માટે ક્યારે પણ સેવાની અંદર શ્વેત વર્ણના વસ્ત્ર અને પીત વર્ણના વસ્ત્ર સિવાય કોઈ પણ જાતના વર્ણના વસ્ત્રો ધારણ ન કરવા. આ ઉપરાંત સેવા કર્યા બાદ જે વસ્ત્ર આવે એ વસ્ત્ર પણ પોતે જાતે ધોવાના છે. બીજા કોઈની પાસે ધોવડાવવા નહીં. સ્ત્રીઓ પાસે, પોતાની ભાર્યા પાસે કે પોતાની ભગીની પાસે પણ ધારણ એને ધોવડાવવા નહીં. કારણ કે ધર્મ પ્રદીપ ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રી ધોતયો અપ્ય શુદ્ધત્વાત, અર્થાત કે સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર અશુદ્ધ છે, માટે તે પહેરવું કે ઓઢવું નહીં. આવું ધર્મ પ્રદીપ ગ્રંથની અંદર લખેલું છે અને એનું પ્રમાણ સતાનંદ સ્વામીએ અર્થદીપિકા ટીકા શ્લોક 50 ની અંદર આપેલું. માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે સેવાની અંદર જે ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે તેની વાત કરીએ. દરેક વ્યક્તિએ પોતાની સેવાની અંદર ઘંટનો તો ઉપયોગ કરવો જ, કારણ કે ભગવાનનું આવાહન કરવામાં આવે ત્યારે ભગવાન જ્યારે પધારે છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે અને આરતી ઉતારવા માટે ઘંટ તો અવશ્ય વગાડવો પડે. સ્કંદ પુરાણ કહે છે કે ઘંટ જે છે એ સર્વ વાદ્યમય છે. બીજા બધા વાદ્યો ન હોય તમારી સેવાની અંદર ને કેવલ ઘંટ હોય તો એ ઘંટ બધા જ વાદ્યોની ગરજ સાથે છે. માટે ક્યારેય પણ ઘંટ રાખ્યા વગર સેવા ન કરવી, આ સિદ્ધાંત વાત છે. હવે આપણે આરતીની વાત કરીએ. આમ જોવા જઈએ તો આરતી શબ્દ જે છે એ અપભ્રંશ શબ્દ છે. મૂળ સંસ્કૃતની અંદર આર્ત્વિકમ શબ્દ છે. આર્તિકમ જે સંસ્કૃત શબ્દ છે એ અપભ્રંશ થઈને આરતી શબ્દ બનેલો છે. આરતી કેમ કરવામાં આવે છે તો એને વિશે મહાભારતની અંદર કહેવાયું છે. મહાભારતના શાંતિ પર્વની અંદર કે શ્વેત દ્વીપની અંદર
ભગવાનની આજ્ઞાએ કરીને જે શ્વેત મુક્તો રહ્યા છે એ શ્વેત મુક્તોને અક્ષરધામના અધિપતિ નિત્ય 5 વખત દર્શન આપવા માટે આવે છે. અને પરબ્રહ્મ જ્યારે શ્વેતોદ્વીપની અંદર આવે છે ત્યારે એ શ્વેત મુક્તો જે છે એ ભગવાનની 1600 ઉપચારથી પૂજા કરે છે અને ભગવાનનું સ્વાગત કરવા માટે ભગવાનની આરતી ઉતારે છે. આરતી એટલે કે કોઈ આપણા ઘરે પધારે અને તેનું સ્વાગત કરવા માટે આપણે જે ઓવારણા લઈએ છીએ તેને આરતી કહેવામાં આવે છે. એટલે માટે દરેક મંદિરોની અંદર આરતી ઉતારવાની પ્રથા છે. આ આરતી જે છે એ ભગવાનના ચરણારવિંદરની 4 વખત ઉતારવી, નાભીની 2 વખત ઉતારવી અને મુખારવિંદરની 1 વખત આરતી ઉતારવી અને સમસ્ત મૂર્તિની 7 વખત ઉતારવી. કુલ આરતીના 14 આંટા લેવા એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે. આરતીના 1 આંટાના દર્શનનું ફલનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ઉન્મત્ત ગંગા જેવી પવિત્ર નદી હોય અને નદીના તીરની ઉપર પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઉપસ્થિત થઈને સર્વ પાત્રોમાં સર્વોત્તમ પાત્ર એવા મયારામ ભટ્ટને એક કપિલા ગાયનું દાન ગ્રહણ સમયે આપે એટલું જ ફલ આરતીના 1 આંટાના દર્શન કર્યાનું ફલ છે. તો મનુષ્ય 14 આંટા જે આરતીના ઉતારવામાં આવે છે એનું દર્શન જો કરે તો એ ગ્રહણ સમયે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ ઉન્મત્ત ગંગાના તીરની ઉપર ઉભા રહીને મયારામ વિપ્રને ગાયોમાં સર્વોત્તમ એવી કપિલા ગાયનું જ્યારે દાન કરે એટલું ફલ એને આરતીના પૂર્ણ દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. અર્થાત કે 14 કપિલા ગાયના દાન બરાબર ફલ આરતીનું બતાવેલું છે શાસ્ત્રોકારો. માટે આરતીનો 1 આંટો, 2 આંટા, 4 આંટા કે સર્વ આંટાના દર્શન કરનાર જે વ્યક્તિ જે છે એ આટલા ફલનો ભાગીદાર થાય છે. આવું શાસ્ત્રોનું કહેવામાં આવેલું છે. અર્થાત કે શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે. હવે આરતી ઉતાર્યા બાદ શું કરવું? તો આરતી ઉતાર્યા બાદ શંખની અંદર જે જલ છે એ જલને ભગવાનની ઉપરથી નિરાંજન કરીને આપણા શરીરની ઉપર એને છાંટવું. જેમ આપણા મંદિરોની અંદર આપણે જોઈએ છીએ કે આપણા બ્રહ્મચારી મહારાજ જે છે એ આરતી ઉતાર્યા બાદ શંખથી ભગવાન શ્રી હરિ પર 3 વખત ઓવારણા લે છે અને ઓવારણા લઈને એ જલ જે છે એ પુનઃ લોટાની અંદર પધરાવી દે છે અને પછી એ જલ બધા જ હરિભક્તોની ઉપર છાંટવામાં આવે છે. એ છાંટેલું જલ જે છે એ તમારા બધા જ પાપોનો, મોટી મોટી બ્રહ્મહત્યા આદિ પાપોનો પણ એ નાશ કરનાર છે. કારણ કે પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર 36મા અધ્યાયના 9મા શ્લોકની અંદર લખેલું છે, શંખ મધ્ય સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપોહતી. અર્થાત કે શંખનું જલ કેશવ ભગવાનના મસ્તક પર ભક્તિથી પરિભ્રમણ કરી ભક્તોના અંગ પર તેનો છંટકાવ કરવાથી જાણતા અજાણતા થયેલી બ્રહ્મહત્યા નાશ પામે છે. આપણે દિવસ દરમિયાન કેટલીય બ્રહ્મહત્યા મન, વાણી અને કાયથી જાણતા અજાણતા કરીએ છીએ. આ બ્રહ્મહત્યાઓ જે છે એ ભક્તિ માર્ગની અંદર બહુ મોટો અવરોધ કરીને ઊભી રહી છે. બધી બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત આપણે કરવા જઈએ તો પાર આવે એવું નથી. એટલે શાસ્ત્રકારોએ આ શંખના જલની વાત કરેલી છે. દરેક વ્યક્તિઓ પોતાની સેવાની અંદર શંખ ફરજિયાત રાખે અને ભગવાનની આરતી ઉતાર્યા બાદ એ શંખનું જલ જે છે એ ભગવાનની ઉપરથી 3 વખત એનું
નિરાંજન કરવું, જેથી કરીને એ શંખના જલની અંદર સાક્ષાત ભગવાનના તેજનો પ્રવેશ થાય છે અને ત્યારબાદ એને પોતાના શરીર પર છાંટવાથી બ્રહ્મ હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. જુઓ ભક્તો, પોતાની સેવાની અંદર જ્યાં લગીન પરબ્રહ્મ પરમાત્માની તમે આરતી ન ઉતારો ત્યાં લગીન એ સેવા પરિપૂર્ણ થતી નથી. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે આરતી ફરજિયાત ઉતારવી, કારણ કે આરતી ઉતારવાથી ભગવાનની સેવાની અંદર જે પણ કઈ ત્રુટી રહી ગઈ હોય એ બધી જ ત્રુટી આરતી ઉતારવાથી પૂર્ણ થઈ જાય છે. કેટલાક ભક્તો તો જે છે એ કેવલ પટમૂર્તિ પોતે ખોલે અને ભગવાનનું આવાહન કરે, દંડવત કરે, પરિક્રમા કરે, માળા ફેરવે અને ચાલ્યા જાય. ની નૈવેદ્ય ધરાવે કે ની કોઈ દિવસ આરતી કરે, કઈ નહીં કરે. તો આવા ભક્તોની સેવા જે છે એ ક્યારેય પણ પરિપૂર્ણ થતી નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરાતલની ઉપર પધાર્યા અને પોતાના આચરણથી એણે ભક્તોને ઉપદેશ આપ્યો, તો ભગવાન પણ પ્રાતઃકાલે પોતે પોતાના શાલિગ્રામની નિત્ય સેવા કરતા હતા 1600 વિધિથી, અને સેવાના અંતે ભગવાન શ્રી હરિ પણ આરતી ઉતારતા હતા. આ બધી જ બાબત હરિચરિત્રામૃત સાગરની અંદર લખવામાં આવેલી છે. હરિચરિત્રામૃત સાગરની અંદર ભગવાનની દૈનિક ક્રિયાઓની જે વાત લખેલી છે તેમાં આ વાત પણ લખેલી છે કે ભગવાન પોતે પોતાની સેવા કરીને આરતી ઉતારતા હતા. માટે દરેક સત્સંગીઓએ પોતાની સેવાની અંદર શંખ રાખવો અને આરતી પણ ભગવાનને ઉતારવી, અને આરતી ઉતાર્યા બાદ જે શંખનું જલ જે છે એ 3 વખત ભગવાનથી નિરાંજન કરીને પોતાના શરીરની ઉપર એનો છંટકાવ કરવો, જેથી કરીને આપણી બ્રહ્મહત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. હવે ભગવાનની આરતી ઉતાર્યા બાદ આરતી લેવાની પદ્ધતિ છે. તો એ આરતી લેનાર જે છે એ કયા ફલને પ્રાપ્ત કરે છે? તો વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહ્યું છે કે ભગવાનની જ્યોતિ એટલે કે આરતી જે ભક્તના ગાત્ર એટલે કે ગાલને સ્પર્શ કરે છે તેને સહસ્ત્ર યજ્ઞાંત અવભૃત સ્નાનનું ફલ પ્રાપ્ત થાય છે. નિરાજન બલિઃ વિષ્ણોઃ યસ્ય ગાત્રણી સંસ્પૃશેત યજ્ઞ લક્ષણ સહસ્ત્રાણામ લભતે સ્નાનજમ ફલમ. આમ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આરતી ઉતાર્યા બાદ એ આરતી જે છે એ જે વ્યક્તિ પોતાના હસ્તથી એને ગ્રહણ કરી એ આરતીની જ્યોતિનો પોતાના ગાલને સ્પર્શ કરે છે એ સહસ્ત્ર વખત અશ્વમેધ યજ્ઞની અંદર અવભૃત સ્નાન જે કરવામાં આવે છે તેના ફલને પ્રાપ્ત કરે છે. અવભૃત સ્નાન કરવાથી જીવાત્માના જેટલા પણ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. એ સ્નાન આપણે ક્યાં કરવા જવાના? કારણ કે હવે તો અશ્વમેધ યજ્ઞ છે એ તો થતા જ નથી, કારણ કે કળિયુગની અંદર સ્પષ્ટ રૂપે અશ્વમેધ યજ્ઞને વર્જ કરવામાં આવેલું છે, કારણ કે એવા ઘોડાઓ મળતા નથી. પરંતુ આરતી કર્યા બાદ એની જ્યોતિ જે છે તેને પોતાના હસ્તની અંદર ધારણ કરીને એને પોતાના ગાલની ઉપર જો સ્પર્શ કરવામાં આવે તો એ વ્યક્તિ સેંકડો અશ્વમેધ યજ્ઞના અંતે જે અવભૃત સ્નાન કરે છે તેના ફલને પ્રાપ્ત થાય છે અને એના સમસ્ત પાપો જે છે એ નિવૃત્ત થઈ જાય છે. વિષ્ણુ ધર્મોત્તરની અંદર બીજે પણ કહ્યું છે કે હે રાજન, જેમ દીપકની જ્યોતિ નિત્ય ઉર્ધ્વ ગમન કરે છે એ પ્રમાણે દીપદાન એટલે કે આરતી કરનારા ભક્તને પણ ઉર્ધ્વ ગતિની પ્રાપ્તિ થાય છે. યથોવ ઉર્ધ્વ ગતિ નિત્યમ રાજન દીપશિખા શુભા દીપદાતુ તથૈવ ઉર્ધ્વ ગતિ ભવતી શોભના. આવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે વ્યક્તિ આરતી કરે છે એ આરતીની શિખા જે પ્રમાણે ઉર્ધ્વ ગતિ કરે છે તે જ પ્રમાણે એ જીવાત્માની ઉર્ધ્વ ગતિ થાય છે. આટલું આરતી ઉતાર્યાનું મહાત્મ્ય છે. અને આરતી ઉતાર્યા બાદ એની જે જ્યોતિ છે એ પોતાના હસ્તની ઉપર ગ્રહણ કરીને પોતાના ગાલનો જો સ્પર્શ કરાય તેનું આ પ્રમાણેનું ફળ બતાવેલું છે. માટે દરેક ભક્તોએ પોતાની સેવાની અંદર શંખ પણ રાખવો, ઘંટ પણ રાખવો
અને સાથે સાથે આરતી પણ રાખવી અને પરબ્રહ્મ પરમાત્માની આરતી પણ ઉતારવી અને આરતીની જ્યોતિ જે છે એ પોતાના ગાલની ઉપર પણ સ્પર્શ કરાવડાવી. અર્થાત કે આરતીની જ્યોતિ જે છે એ હાથની ઉપર આમ ગ્રહણ કરવી, એના દ્વારા હાથ તપાવવા અને એ તપેલા હાથ પોતાના ગાલની ઉપર એનો સ્પર્શ કરાવવા, જેથી કરીને એ જીવાત્માના અનંત જન્મોના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. સિદ્ધાંત વાર્તા એ છે કે ભગવાનના ભક્તે સેવાની અંદર કેવલ ને કેવલ શ્વેત વસ્ત્ર અથવા તો પીળા વસ્ત્ર ધારણ કરવા, ઇતર કોઈ પણ વસ્ત્ર ધારણ ન કરવા, પોતાની સેવાની અંદર સર્વ વાદ્યના પ્રતીક રૂપે ઘંટને પણ રાખવો, આ ઉપરાંત શંખને પણ રાખવો અને આ ઉપરાંત ભગવાનની આરતી પણ ઉતારવી, તો જ એ સેવાના યથાર્થ ફલને પ્રાપ્ત કરે છે. અન્યથા જો આ પ્રમાણે ન કરે તો એ સેવાના યથાર્થ ફલને પ્રાપ્ત કરતો નથી. એ સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે આરતીનું મહાત્મ્ય, ઘંટનું મહાત્મ્ય, શંખનું મહાત્મ્ય અને વસ્ત્રોનું મહાત્મ્ય જે છે અહીં પૂર્ણ થાય છે. આપણી જ્ઞાન સભાની અંદર પણ આટલી વાત કરીને આપણે વિરામ લઈએ છીએ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.